કોટેશ્વર અને જય સચ્ચિદાનંદ। આજના નવા વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને જો હું પણ અહીંયા મજામાં છું। તો આજે છે 14 નવેમ્બર અને આજે છે કારતક સુદ 13 અને 14 છે આજે। અને આજે છે ને 14 નવેમ્બર છે તો આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન અને બાળકોના સૌથી પ્રિય એવા પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ પણ છે। તો એની જન્મદિવસની તિથિને છે ને આપણે બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે જવાહરલાલ નહેરુને છે ને બાળકો પ્રિય હતા એમ, તો એવું બધું છે। અને આજે છે ને વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે, તો તમે જરૂરથી કોમેન્ટ કરજો આના વિશે। અને આજનું વેધર બતાવું તો બહુ મસ્ત છે। શિયાળાના તડકો એટલે મજા આવે, તડકે બેસવાની, કૂણો તડકો હોય એકદમ। તો જો છે ને મસ્ત મજાનું વેધર। અને ઓલું ખેતર છે ને જાવડવા, એમાં જો ઘણા લોકો કામ કરે છે, કારણ કે ખેતરમાં શેરડી પાકી ગઈ, હવે કાઢી નાખતા શું કંઈક હશે, આપણને બહુ ખ્યાલ નથી, પણ રોજ સવારે જો મજૂર આવીને કામ કરતા હોય છે। તો એવું બધું છે। આ છે સવારનો વ્યૂ, મસ્ત મજાનો, પવન પણ બહુ મસ્ત છે। તો આવું કંઈક વેધર છે ને મસ્ત મજાની ચકલીઓ છે તે કલબલ કલબલ કરે છે। અને આ બાજુ હું બતાવું મારા છોડવાઓને, તો કોયલવેલ એક દિવસ હાવ મુરઝાઈ ગઈ હતી, દાંડી સાવ પીળી થઈ ગઈ હતી, અત્યારે જો કે પીળી જ છે। તો એમ હતું કે હવે કોયલવેલ નહીં થાય ને કાઢી નાખવી પડશે, પણ ફાઇનલી કોયલવેલ હવે તરફ જીવતી થઈ છે। આ બાજુ છે આપણી ધનવેલ, એ પણ જો મોટી મોટી થઈ ગઈ છે। અને આ આપણું છે તગડ, તગડમાં ફૂલની રાહ જોઈ છે, ક્યારે આવશે આ બધા ફૂલ, ક્યારે ખીલશે। અને ઓફિસ ટાઈમ છોડો છે ને અત્યારે નહીં ખીલે, પછી ખીલશે, હું બતાવીશ ફૂલ આવશે ને ત્યારે। તો જો અત્યારે એવું બધું છે ને, હજી સુધી તમે વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તમે જરૂરથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ મસ્ત મજાના વ્લોગ જોવા માટે। તો ચાલો થોડા ટાઈમ પછી મળીશું। જો 8:15 વાગી ગયા છે। રોજ તમે અમે શિરામણ કરતા હોય એ બતાવતા હોય કે આજે અમે શિરામણમાં આ કર્યું એમ, પણ શિરામણ પછી અમે શું કરવી ને એ કોઈ દી નથી બતાવ્યું, બરોબર ને? હે? હા, તો એવું બધું છે। તો શિરામણ કરી લે, મિસ્ટર રોનક છે ને એને ઓફિસ જવા માટે નીકળી જાય, બરોબર ને? અને પપ્પાને જો ટાઈમ હોય તો ત્યારે વેકેશન છે એટલે વચનામૃત વાંચતા હોય। જય શ્રી કૃષ્ણ પપ્પા। અને આ બાજુ જો મમ્મી છે ને કપડાં લઈને બેસી જાય। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। કાલ મજા આવી ગયો તુલસી વિવાહ કરીને ને જો એવું બધું છે। તો ચાલો હવે આપણે કચરા પોતા કરી નાખીને નવરા થઈ જવીને, આજે અમારી ઘરે મહેમાન આવવાના છે। અત્યારે તો એમ કહું છું મહેમાન આવે છે, પણ મહેમાન આવશે જ ને, પછી ફોન કરીને એમ ન કે અમારે મહેમાન આવી ગયા છે એમ, હે કે હે એમ કાંઈ નહીં, હવે જોઈએ હવે ક્યારે આવે છે। ચાલો જો 11 વાગી ગયા છે ને મહેમાન આવી ગયા છે, હું કહેતી હતી ને। તો જો માસાજી ને માસી આવ્યા છે। જય શ્રી કૃષ્ણ। અને આ બાજુ જો અમારા ભોલાભાઈ તો બહુ કામઢા છે, પણ કે લાવો લાવો કે હું ખમણ કટ કરી દઉં એમ। બીજું તો શું કરો છો ભોલાભાઈ? કે રોનકની જેમ ખાલી કટિંગ કરતા જ બધું આવડે છે। અને આ બાજુ જો લોટે બંધાઈ ગયો છે, અને આ બાજુ આપણી દાળ ઉપડે છે ને એવું બધું છે। તો ચાલો પછી બધા બપોરા કરી લેવી। તો જો 12 વાગી ગયા છે ને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છીએ। જમવામાં છે શાક, રોટલી, ખમણ અને શાકમાં છે આપણે સોળી બટાકાનું શાક છે। જો બધા જમવા માટે બેસી ગયા છે। આજ તો મહેમાન પણ છે, રોડ મોટું થઈ ગયું આજ। ચાલો જમવા। હા ચાલો જમવા બધા, ખમણ ખાવાનો। હા ચાલો બધા બપોરા કરી લેવી। તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે સાંજનું મેનુ છે ને બધી તૈયારી આપણે થઈ ગઈ છે। તો બનાવવાના છે આપણે ભરેલા ભજીયા, અને આપણે આજે ધાણા અને મેથીના ભજીયા પણ બનાવવાના છે। એટલે મેથી અને ધાણા પણ આપણે કટિંગ થઈ ગયું છે, લીંબુનો રસ, આદુ મરચી, અને આપણે આંબલીની ચટણી પણ જો એકદમ રેડી થઈ ગઈ છે। રેડી નથી થઈ, ઉકાળવાની છે, બ્લેન્ડર ફેરીને આપણે એને બનાવવાની છે। અને આજ આ બાજુ જો બધા મંડળી જામી છે। કરી આવા દર્શન ગલુડી? તમે ક્યાં ગયા તા? વળ તમે થોડા ગયા તા? હા બોલાભાઈ ખીચું ખાવા ગયા તા, તો એકલા ખાઈ લીધું, લાવ્યા તો નહીં? હું હાટા ખાવા બેઠી, મેં કીધું તું ને હાલો હાટા ખાવા, એકલા ખાધા મેં? કરી જ દઈશે, કરી દઈશે।
બધું ગલું ને એમને ખબર હોય ને હા પાર્સલ કરે છે કે નથી કરતા ઈ. અમને ક્યાં ખબર ઈ તાર ખાવું છે. ના રે ના મને કેટલું બધું ભાવતું નથી ખીચું આ તો ખાલી ભોલાભાઈ લાવતા હોય તો ખાઈ લેવી એમ એના ખર્ચે ઈ લાવતો અમે ભજીયાને એવું ખાવીને ત્યાં સુધી આ ભજીયા ખાવાને ક્યાં સુધી બનાવવાના બાકી છે તો ભજીયા અમે બનાવીને ત્યાં સુધીમાં તમે છે ને કાલ સાંજે અમે તુલસીના વિવાહ રચ્યા હતા તુલસીમાની પૂજા કરી હતી એ તો ઈ ક્લિપ મૂકું છું તમે જરૂરથી જોઈ લેજો અને કોમેન્ટ કરજો તમે તો સારું ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ તો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે તુલસી વિવાહનું ચાલુ કરી દીધું છે આયોજન અને આપણે સોસાયટીમાં પણ લોકોને કીધું છે એટલે બધા આવવાના છે જેટલા છે એટલા અવેલેબલ અને જો આ બાજુ આપણે તુલસીમાનું બધું રેડી થઈ ગયું છે શૃંગાર માટેનું જો બંગડી ચાંદલા નેલ પોલિશ અરીસો કંકુ ને આ બાજુ જો કંકાવટી ચોખા અને આપણે દીવો અને આ બાજુ જો તુલસીમાને ઓઢાડવા માટે નવી સાડી છે એનો હાર પણ છે અને આપણા ઠાકોરજી લડ્ડુ ગોપાલ છે ગાડામાં જાન લઈને આવશે અને જ્યાં લડ્ડુ ગોપાલ તો મસ્ત મજાના બેસી ગયા છે તો એવું છે અને જ્યાં બધી હવે તૈયારી થાય છે ત્યારે થોડુંક અંધારું છે એટલે ઓલું દેખાશે અને જો શેરડીનું રાડું પણ આવી ગયું છે તુલસીમાં પણ જ્યાં મૂક્યા છે આપણે અને ચૂલા ઉપર આપણે છે ને બેસાડવાના છે અને મિસ્ટર રોનકે જો કપડાં ચેન્જ કરીને આવા પહેરી લીધા છે તો મારો આઉટફિટ બતાવી દો તો કેવું તૈયાર થઈ છું એમ તો જો આપણે આ મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો છે જે આપણે કાલે જ લીધો હતો આજે મુહૂર્ત પણ કરી દીધું છે તો તમે કોમેન્ટ કરજો કેવો લાગે છે આ ડ્રેસ બરોબર તો ચાલો આપણે હવે તુલસીમાનું પૂજન કરી નાખીએ ચાલો લડ્ડુ ગોપાલ તમારા લગ્ન ના ના હું જ લાવ્યો લઈ આય જા માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન જાદવ જાનૈયા થયા વળી માંડવિયા સોહાય વિધિ સહિત વિવારજ્યો કસર ન રાખી કોઈ માણિક સ્તંભ મંડપ રચ્યો મધ્ય ચોરી બાંધી ચાર મોહન આવ્યા માયરી કોટી ભુવન ના કરતાર માથે તે મુંગટ જડાવનો કાને કુંડળ મકરાકાર બાએ બાજુ બંધ બેરખા કોટે કૌસ્તુભ મણીનો હાર શોભે ગળા શણગારમાં પીતાંબર અતિ ઉદાર હેમ કડા બેવ હાથમાં પાએ ઝાંઝરનો ઝમકાર કુંદનપુર વિવારજ્યો સુણી ભૂપતે ભીમ કરાય કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉર ના સમાય રૂકમયે તે જાણ્યું ઉર વાપ્યો અતિશે કાળ કન્યા ન આપું શ્રી કૃષ્ણને એ છે ગાયો તણો ગોવાળ રૂકમૈયાનું મન મેલું ને તેડાવ્યો શિશુપાળ રૂકમણીએ તે ખબર જાણી અંતર ઉઠી જાળ દૂર ઘણી દ્વારામતી રહ્યો લગન વચ્ચે દિન એક અંતર જામી આવજો રાખજો મારી ટેક એવું તે કહીને કુંવરી કરી કાગળ લખવા આશ મુક્તાનંદ કહે માનીને જય જગત કી ઉદાસ
જાદવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંચિત શ્રી ભગવાન જાદવ જાનૈયા થયા વળી માંડવિયા સુહાય વિધિ સહિત વિવારસ્યો કસર ન રાખી કોઈ ને જો ધીરે ધીરે બધા મહેમાન પણ આવી ગયા છે કેમ કૃષ્ણાબેન કૃષ્ણાબેન સરપ્રાઈઝ પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા મોટી ના પ્યારા ઓમ જય કાના માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન સીતા ચોરી કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલીને મરદન કીધા કાલીને મરદન કીધા ગાયોને સારી ઓમ જય કાના કાળા દેવ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કૃષ્ણ કનૈયા લાલ કી તુલસી મૈયાની તો જે આપણે કંતારની મસ્ત મજાની પ્રસાદી બનાવી છે તારે તુલસી મૈયાને ખવડાવી દેવી કાનુડાને પણ આપી દઈએ ખાઈ ગયો ભગવાન ચાલો પ્રસાદીનું વિતરણ કરી દઈએ તો જો કેટલા વાગ્યા છે 6:45 વાગી ગયા છે ને ભજીયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે આ બાજુ જો મેથીના ભજીયા બને છે અને આ બાજુ આપણે આખા મરચાના ભજીયા છે તો કોમેન્ટ કરજો તમને સૌથી વધારે કયા ભજીયા ભાવે છે મેથીના ભજીયા કે આખા મરચાના ભજીયા એમ અને જે બધા જમવા માટે પણ બેસી ગયા છે બધાને પૂછો વધારે કયા ભાવ્યા મેથીના કે માસાના પટ્ટે આજ હાલ છે આખું પટ્ટું મરસા અને મેથીના બેસ્ટ ભજીયા બનાવ્યા છે આ રાધિકા હાલો ખાવા હે હા આનંદ વાટિકામાં આનંદ જ હોય તો પણ રોકાઈ જાવ ને આનંદ હોય તો આગળ આનંદ તો નીકળી જાવ હમણાં આખો દિવસ તોડ્યા આખો દિવસ શું થાય આનંદ કરવો હોય તો એ 2-3 દી રખાવવું પડે એટલે આનંદ વાટિકામાં રહેવા આવવું પડે આનંદ કરવા તો પણ વિયાવન ઘણા મકાન ખાલી છે ભાડે મળશે ને ઘરનાય મળશે હું માસે કહો છો મહેમાનની રીતે હોય તો સારું લાગે હા તો એક બે દિવસ રહી તો એવું કહેવાય મહેમાન જ કહેવાય ને હા તમે તો એક 2 દિવસ દી રહી તો એમ. આ દેહમાં જાવ તો ત્યાં થોડો તમે એક ટાણું કરીને નીકળી જાવ અઠવાડિયે 15 દી હા તો એ તો એટલો ત્યાં કેમ થાય. હા 2 દી તો હાલે આઈને જો રહેવું નથી આનંદ વાટિકામાં આનંદ લેવો એને કેવું શાલિગ્રામમાં શું કરવું છે તો ભગવાન વિષ્ણુ વાસ કરે ને હા આવું છે બધું જો સારું હાલો પછી જમવા ટાણે વળવી તો જો 7:15 થઈ ગયા છે ને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે એવી હમણાં તો સારું સારું જ વાળું ખાઈ કાલ પાણીપુરી હતી આજ ભજીયા બનાવ્યા હા તો કાંઈ નહીં ચાલો બધા ભજીયા ખાવા માટે આવી જાઓ હું તો આજે દેર ભોજ બે ગયા કોમેન્ટ વાંચે આપણે જોવી કુંજભાઈ કેવી કોમેન્ટ વાંચે છે એમ હા કદાચ ઈ ઇન્સ્પાયર થાય ઈ કદાચ કાલ સવારે વ્લોગિંગ ચાલુ કરે એમ એ કાલ શરૂ કરશે ને
કાલે હવે આપણું માર્કેટ તોડવા ઊભો છો એવું થયો. છે કાંઈ નહીં, હાલો આપણે અત્યારે થોડી કોમેન્ટ લઈ લેવી તો કુંજભાઈ વાંચશે કોમેન્ટ અને આપણે જવાબ આવશે. હા, બોલો કુંજભાઈ, પહેલી કોમેન્ટ કોની છે? રાજેશ પટેલ, હા, કેમ છો તમે દીદી? તમે જો બધા મજામાં છે તમે કેમ છો કોમેન્ટ કરજો તમે. બીજી રામનાથ ગોંડલિયા, મસ્ત ડેકોરેશન કર્યું. કંસર, હા કંસાર કંસાર. કંસાર બનાવ્યો હતો. એક દી અગાઉ આવ્યો હોત તો હા, ખાવા મળે જ. ખાવા મળે જ. લગ્નમાં ભળી જાય કા? હા, અને લગ્નમાં પડી જાત. હા થેન્ક યુ. ધર્મેચા નિકિતા, સરસ વિડિયો છે દીદી. થેન્ક યુ. જો આટલા સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. VM રાવલ, હેપી તુલસી વિવાહ. હેપી તુલસી વિવાહ બધાયને. અને આ વિડીયો મેં છે ને પોસ્ટ કર્યો છે, તમે જરૂરથી કોમેન્ટ કરજો તમને ઈ કેવો લાગ્યો. રાજેશ પટેલ ની બીજી, જય શ્રી કૃષ્ણ રાધિકા દીદી. જય શ્રી કૃષ્ણ. વી વિશેષ માહિતી. જય સ્વામિનારાયણ, ખૂબ સરસ રાધિકાબેન. પાણીપુરી ડેકોરેશન, તુલસી વિવાહ શા માટે થાય એનું મહત્વ બધું મારી યુટ્યુબ ચેનલ વિશેષ માહિતીમાં સરસ સમજાયું છે. એકવાર જરૂરથી વિઝિટ કરશો. હા તો કાંઈ તમારી ચેનલ છે વિશેષ માહિતી અમે જરૂરથી વિઝિટ કરશું. અને પાણીપુરીનું ડેકોરેશન નહોતું કર્યું, કંસારનું ડેકોરેશન હતું. કદાચ તમારા ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. રાજેશ પટેલ, રિસીવને જોઈને મારા બાળક બડાક મોગ યાદ આવે છે. એના છોકરાઓને યાદ આવે છે. માનેશ પટેલ, મનીષા પટેલ, જય સ્વામિનારાયણ રાધિકાબેન. તુલસી વિવાહ કાલે હતા. મનીષાબેન કડી, તો એમાં એવું હતું તુલસી વિવાહ કાલે પરમ દિવસે હતા, પણ ઘણા લોકો એમ કહેતા 13 તારીખે પણ છે. અને અમારી સોસાયટીના જે બ્રાહ્મણ હતા ને અમે એને પૂછ્યું હતું તો એને એમ જ કીધું કે 13 તારીખના ઈ કે સાચા છે. પછી મેં ગૂગલ ઉપર સર્ચ પણ કર્યું હતું તુલસી વિવાહ ક્યારે છે, તો એમાં 13 નવેમ્બરની ડેટ આવી હતી. એટલે પછી અમે છે ને સેલિબ્રેટ કરી નાખ્યું, તુલસી વિવાહ કરી નાખ્યું. કાંઈ નહીં, ભગવાનને આજ ને કાલ ગમે ત્યારે આશીર્વાદ આપવાના જ હતા, આપણે આશીર્વાદ લેવાના જ હતા તો લઈ લીધા. બરાબર ને? બરોબર છે, બરોબર છે. દિનેશભાઈ તળાવિયા, જય તો સચ્ચિદાનંદ. પપ્પાની કોમેન્ટ આવી છે જય સચ્ચિદાનંદ. नीरज वाछाणी, सबरस का पानी की रेसिपी देना राधिका मैम. તો સબરસના પાણીની કાંઈ રેસીપી નથી. સબરસ પાણી લીધું, એમાં સબરસનો મસાલો નાખી દીધો. અને તમારે વધારે તીખું ને એવું ખાવું હોય તો આદુ મરચી થોડુંક નાખી દેવાનું. અને થોડોક હજી ટેસ્ટ વધારવો હોય તો 1-2 ચમચી આપણે પુદીનાનું પાણી બનાવ્યું હોય ને એમાં 1-2 ચમચી એમાં નાખી દેવાની. એટલે બસ મસ્ત પાણી થઈ જાય. ફતેમા લક્ષ બીધર, ફતેમા લક્ષ્મીધર, હા. કેમ છો બધા રાધિકાબેન? જો બધા મજામાં છો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે કેમ છો. જીગુ હુંબલ, વડુ નહીં શિરામણ રાધિકા, વાડુ નહીં સીધા હા શિરામણ. શિરામણ રાધિકાબેન. તમને ખબર છે વાળું એટલે હું? રાતે ખાવી શિરામણ એટલે શિરામણ હવાનો નાસ્તો. સરસ. બપોરે બપોરે ઈ જે કયો ઈ. જે કહેવાય બપોરા કહેવાય, ભાત. બપોરે જ કીધા ભાત. તો જો એવું બધું છે, એટલી જ કોમેન્ટ હતી. એના કોમેન્ટ ઓછી થઈ ગઈ છે, લાઈક પણ ઓછી થઈ ગઈ છે. તો તમે જરૂરથી સપોર્ટ કરો અને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયો ગમ્યો હોય અને આ ઈ પણ કોમેન્ટ કરજો કે ભોલાભાઈ કોમેન્ટ વાંચી ગમી કે નહીં. જો તમે આ પાડશો ને તો ભોલાભાઈ વાયા રહે. હા, હા કુંજભાઈ. એમાં અમે બોલો જ કેવું કા બોલે. ના ના આપણે કુંજભાઈ કહેવાનું હો. હા, તો એવું બધું છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તારે કઈ નથી કેવું બોલે. જય શ્રી કૃષ્ણ. લ્યો. ફરી મળશું next વર્ષે જ્યારે કા